કિડ્સ, આજે આપણે લેટર એફ ની સ્ટોરી સાંભળવાના છીએ. કયા લેટર ની? એફ નો સાઉન્ડ શું આવે? ઓ માય ગોડ, એફ નો સાઉન્ડ. ચલો કે તો એની સ્ટોરી કેવી છે સ્ટાર્ટ કરીએ. એક ફેમિલી ની અંદર કોણ હોય? મમ્મા, ડેડી, બ્રધર, સિસ્ટર, મી અને એના ફ્રેન્ડ્સ બધા ઓકે બીચ ઉપર ગયા. ફેમિલી અને એના ફ્રેન્ડ્સ એ લોકો ક્યાં ગયા? બીચ ઉપર. તમે બીચ જોયું છે કેવું આવે? બીચમાં છે ને આવું બહુ બધું વોટર આવે અને આ બાજુ મીઠી આવે. એ મીઠીથી આપણે પ્લે કરી શકીએ. ઓકે, ત્યાં છે ને બધા કિડ્સ શું લઈને આવેલા હતા? ઇન્ફ્લેટેબલ ફિશ વાળું બલૂન. કેવું? ફિશ વાળું. જો આ ફિશ છે, તમને દેખાય છે ફિશ? ઓકે, એવી ફિશ વાળું બલૂન લઈને આવેલા હતા એ લોકો. હવે આ બલૂન છે ને એને પાણીની ઉપર મૂકો ને તો પાણીની ઉપર ફ્લોટ કરે. તમે કોઈ દિવસ સ્વિમિંગ પુલની અંદર ઓકે ટ્યુબ લઈને બાથિંગ કરવા ગયા છો? તમે ગયા છો? હા, તો છે ને કાર વાળી બી આવે. હા, એને ઇન્ફ્લેટેબલ છે. ઓકે ઓકે ઓકે, ચલો હવે મને તો આગળ વધવા દો. ઓકે, ચલો તો મને ખબર છે કે બધા એવી રીતે સ્વિમિંગ પુલમાં જાય. કોઈની પાસે ડક વાળું ટ્યુબ આવે, કોઈની પાસે કાર વાળી ટ્યુબ આવે, પણ અહીંયા તો આ લોકો પાસે ફિશ વાળી ફ્લોટિંગ ફિશ હતી જે પાણીમાં મૂકે ને તો પાણીની ઉપર તરે. ઓકે, અને અચાનક આની અંદર એક હોલ પડ્યું. હોલ એટલે કાણું પડ્યું. અને આવી ફિશની અંદર યા આપણે જે બી સ્વિમિંગ પુલની અંદર ટ્યુબ લઈને બાથિંગ કરવા જઈએ એની અંદર જો હોલ પડે ને તો કેવો સાઉન્ડ આવે ખબર? ઓહ, બહુ ખબર છે તમને લોકોને. બસ આવો જ સાઉન્ડ આવે. તો હવે જો તમને આ બલૂન છે ને બલૂન, ઓકે, એની અંદરથી એક સાઉન્ડ બતાવો. ચલો હવે આની અંદરથી છે ને સાઉન્ડ આવશે. જો કેવું સાઉન્ડ આવ્યો? ઓકે, તો એવી રીતના આની અંદરથી બધી હવા બહાર નીકળી ગઈ. તો બધા કિડ્સ કેવા બેટા, ઓ નો યાર, હવે અમે કઈ વસ્તુથી પ્લે કરશું? તમારી સાથે બી એવું થાય ને? હે, તો પછી એ લોકો ત્યાં છે ને આ સેન્ડ ની અંદર પ્લે કરવાનું સ્ટાર્ટ કર્યું. સેન્ડ છે ને, ઓકે, એની અંદર કેસલ બનાવે. કેસલ એટલે મીઠીનું મસ્ત માટીનો મસ્ત મહેલ બનાવે. એની અંદર રાજાનું મોટું ડોર બનાવે, નાના નાના ગેટ્સ બનાવે, બ્રિજ બનાવે. એવી રીતના કિડ્સ આ બધા બીચ પાસે પ્લે કરતા હતા. તો સ્ટોરીની અંદરથી આપણને કયો સાઉન્ડ મળ્યો? ઓકે, ચલો નાવ મારી સાથે તમે રાઇમ સિંગ કરશો. લેટર એફ ની રાઇમ. ઓકે, ચલો એક્શન સાથે. My friends and I went to the beach with my floating fish. My friends and I went to the beach with my floating fish. It got a hole, the air comes out. It got a hole, the air comes out. Okay kids, તો આ રાઇમ્સ અને આ સ્ટોરી તમે યાદ રાખશો લેટર એફ ની? જો આપણી પાસે છે ને આ મોક્ષિત રાણાનું શું છે? એફ ફેન. જો એની પાસે વોચ કેવી છે? ફેન જેવી. તે બી સાઉન્ડ કરે છે. જો સંભળાય છે ને? વાવ, મોક્ષિત રાણા પાસે વોચ બી મસ્ત છે. એફ મારી પાસે બી છે ફેન. ઓકે, ચલો નાવ remember the story and rhymes. Okay, sit down. Sit down. Okay.